નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગૌર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગઈકાલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિન હોતા ભાજપ દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટમાં અને ભચાઉ શહેરમાં નવા બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. હાલમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ છે, અટલ બિહારી વાજપેયીનો જન્મદિન હોતા ભાજપ દ્વારા ગાંધી માર્કેટ મધ્યે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાફ સફાઈ કરવામાં આવી હતી અને ભાજપ દ્વારા ગાંધીધામ સ્વચ્છ રહે એ માટે કામગીરી કરવામાં આવી હતી તેવું પણ રમેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ ની ઉજવણી ગાંધીધામને સ્વચ્છ રાખીને ઉજવણી કરવામાં આવી છે. તમામ કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાયા છે. માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સમગ્ર ભારતની અંદર 6 મહિનાથી જે સ્વચ્છ અભિયાનનું કાર્ય શરૂ થયું છે, એમાં દર અઠવાડિયે એક નવા વિસ્તારમાં નવા વોર્ડમાં જઈને કાર્યકર્તાઓ સ્વચ્છતાનું અભિયાન કરે છે અને ગાંધીધામ સ્વચ્છ રહે, નિરોગી રહે એવો અમારો સંકલ્પ છે. નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ ભારત રત્ન એવોર્ડ એનાયત કરશે, એની પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખુશી છે. ભચાઉના નવા બસ સ્ટેશનમાં પણ સફાઈ અભિયાનનો કાર્યક્રમ તથા સરકારી દવાખાનામાં ફ્રૂટ વિતરણના કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો અને બસ સ્ટેન્ડમાં ગંદકીનો નિકાલ કરાયો હતો. તો આ કાર્યક્રમ દરમિયાન ગોપાલક બોર્ડના ચેરમેન અરજભાઈ રબારી, જિલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ભાડાના ચેરમેન વિકાસભાઈ રાજગોર તથા નરેશ જોશી, રવિન્દ્ર ગામી, હિમાંતભાઈ જેસર, ગંભીરસિંહ જાડેજા, વાઘજીભાઈ આહિર, માવજીભાઈ આહિર, ચંદ્રિકાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, આઈજી જાડેજા, ઉમિયાશંકર જોશી તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી તેમજ સરકાર શ્રી દ્વારા ભારત રત્ન જાહેર કરવામાં આવ્યો છે અને અટલજીએ જે ભારત માટે થઈને બાલ્યકાળથી કરીને પોતાની આખું જીવન 90મું વર્ષ જન્મ જયંતિ નિમિત્તે ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ શુભેચ્છાઓ આપે છે. ગાંધીધામના અનેક વિસ્તારો ગંદકીથી ઉભરાયેલા છે. સફાઈ અભિયાનના સંદેશા બાદ પણ હજી સુધી ગંદકીથી ભરાયેલા વિસ્તારોની સફાઈ કરવામાં આવી નથી. શહેરના પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવ્યા કરતા પાલિકાએ સફાઈ કામગીરી ચાલુ કરાવવી જોઈએ, ત્યારે જ સ્વચ્છ ગાંધીધામ સ્વપ્ન સાકાર થશે. ગાંધીધામ શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વડાપ્રધાને સ્વચ્છ ભારત નિરોગી ભારતનું અભિયાન છેડ્યું છે. ત્યારે ગાંધીધામ શહેરમાં અનેક વિસ્તારમાં કચરાની સમસ્યા લોકો માટે ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે જો પાલિકાના દરેક કાઉન્સિલરો પોતાના વોર્ડમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરે તો જ સ્વચ્છ ગાંધીધામનું સ્વપ્ન સાકાર બને તેમ છે. તો ગાંધીધામનું ભારતનગર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, પરંતુ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. તો શહેરના સુંદરપુરીમાં કેટલા સમયથી ગટરની સમસ્યા ત્રાહિમામ પોકારી ઉઠી છે, પરંતુ પાલિકાને આ બધું કેમ દેખાતું નથી? સફાઈ અભિયાન અંતર્ગત શહેરના રહીશોના વિસ્તારમાં સાફ સફાઈ કરી રાજકારણીઓ ફોટા પડાવીને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, ત્યારે સુંદરપુરી અને ભારતનગર વિસ્તાર પ્રત્યે કેમ ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે? શું આ વિસ્તાર નગરપાલિકામાં નથી આવતો? તો શહેરનું મહેશ્વરી નગર પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, છતાં પણ અહીં સફાઈના નામે કાંઈ જ પગલાં લેવામાં આવતા નથી.
તો રોટરી નગરની વાત કરીએ તો ગટરના ઢાંકણા પણ ખુલ્લા પડ્યા છે, તેમજ ગટરની પણ સમસ્યા છે. તો અવારનવાર રહેવાસીઓએ રજૂઆત કરી, પરંતુ કાંઈ જ પગલાં લેવામાં આવ્યા નહીં. તો આદિપુરની મેઘમાયા સોસાયટી પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. તો તેના પ્રત્યે કેમ ધ્યાન આપવામાં આવતું નથી? શું આજ છે સ્વચ્છતા અભિયાન? અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના દરેક કાઉન્સિલર પોતાના વોર્ડમાં ખાલી સાફ સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે તો ગાંધીધામ સ્વચ્છ બની શકે તેમ છે. તો ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કરતા પોતાના વિસ્તારમાં ધ્યાન આપવું જરૂરી બન્યું છે. નહીં તો વરસાદના સમયમાં ગાંધીધામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં કહેવાય. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો કાલરોજ જન્મદિવસ હતો. પૂર્વ વડાપ્રધાન તરીકે જનસમાજના અનેક કાર્યો કર્યા હતા. તેઓની વડાપ્રધાનની છબી સાથે એક કવિ હૃદયની છબી આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તેમને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ તે બદલ સરદાર સંદેશ ન્યૂઝની ટીમ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. અટલજીનો જન્મ 25મી ડિસેમ્બર 1924માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક સાધારણ શિક્ષક પરિવારમાં થયો હતો. ગ્વાલિયર પાસેના બારા ગામે પ્રાથમિક શિક્ષણ સરસ્વતી શિશુ મંદિરમાં લીધું અને ત્યારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉચ્ચ જીવન મૂલ્યો અને આદર્શોનો તેમના જીવનમાં મંગલ પ્રવેશ થયો. નાના સાધારણ પરિવારમાં રહેતા બાળકની તેજસ્વીતા શાળાના શિક્ષકો અને સંબંધીઓમાં વધવા લાગી, જે સમય જતા લોકપ્રિયતામાં ફેરવાઈ. ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ, અત્યારની લક્ષ્મીબાઈ કોલેજમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ મેળવી. અટલજીનો કચ્છ સાથે પણ જૂનો આત્મીય નાતો રહ્યો હતો. છાડબેટ વિવાદ સમયે અટલજી ખૂબ લાંબા સમય સુધી કચ્છમાં રહ્યા હતા. 2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છને ફરી બેઠું કરવામાં ત્વરિત પરિણામલક્ષી પગલાં ભરી તેમણે આપેલું યોગદાન અવિસ્મરણીય છે. વિશ્વના નમૂનારૂપ GK જનરલ હોસ્પિટલ એ કચ્છને આપેલી અટલજીની અમૂલ્ય ભેટ છે. અટલજીની કચ્છના વિકાસ માટે 10 વર્ષ સુધી ઉદ્યોગો માટે એક્સાઇઝ માફીની જાહેરાતના કારણે કચ્છમાં રોજગારીનું નિર્માણ થયું. તેમની નીતિને કારણે મુન્દ્રા જેવું મોટું બંદર મળ્યું. આપણી પરંપરાગત સંસ્કૃતિના પાયા પર 21મી સદીના ભારત નિર્માણમાં અટલજીનું યોગદાન અમૂલ્ય છે. આટલી વ્યસ્તતા વચ્ચે તેઓએ તેમના કવિ હૃદયનો પણ દેશને પરિચય કરાવ્યો છે. વેદનાનો પરિચય આપતી અનેક હૃદયસ્પર્શી કવિતાઓનું તેઓએ સર્જન કર્યું છે. તેમનું જીવન એટલું સરળ અને પારદર્શી રહ્યું છે કે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ પણ કોઈ આક્ષેપ કરી શક્યા નથી. આમ જોઈએ તો અટલજી એ એક રાષ્ટ્રની વિરાસત છે. તેમની દીર્ઘદ્રષ્ટિ અને માણસ પરખવાની કુશળતા બેજોડી છે. ત્યારે ગઈકાલે તેમને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ તે બદલ સરદાર સંદેશ તેમને શુભેચ્છા પાઠવે છે. આપણા દેશના નીડર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ને આવતા 26 જાન્યુઆરીએ ભારત રત્ન આપવાની ઘોષણા થતા સરદાર સંદેશ પરિવાર તેમને પાઠવે છે હાર્દિક શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. ગઈકાલે ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તીનો જન્મદિવસ હતો. પ્રેમ અને દુઆ સાથે ગઈકાલે વિશ્વભરમાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, ચાલો આજે જાણીએ ઈસુ ખ્રિસ્તીનો ઇતિહાસ. ઈસુનો ક્રાંતિકારી સંદેશ છે કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો. એકવાર ઈસુએ માફી વિશે પોતાના શિષ્ય પીતરને કહ્યું કે 7 વાર નહીં પણ 70 વખત 7 વાર ક્ષમા કરવી જોઈએ. પોતાના 3 વર્ષના જાહેર જીવનના અંતે ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને નમ્રતા અને સેવાનો સંદેશ આપ્યો હતો. અને અંતે ઈસુના દુશ્મનોએ નામોશી ભર્યા અંત માટે એમને ક્રૂસે ચડાવ્યા. છતાં ઈસુએ ક્રૂસ પરથી પોકારીને ઈશ્વર પિતાને પ્રાર્થના કરી કે હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી. મૃત્યુ પછી 3જા દિવસે સજીવન થયેલા ઈસુએ ફક્ત પોતાના શિષ્યને જ નહીં પણ બીજા લોકોને પણ આશીર્વાદ આપતા કહ્યું, તમને શાંતિ હો. અને છેલ્લે પોતાના શિષ્યો પાસેથી વિદાય લેતા ઈસુએ એમને કહ્યું,
કે ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. ઈસુના જીવનના આવા બધા પ્રસંગો, દાખલાઓ, સંદેશાઓ અને ચમત્કારો વિશે જાણ્યા પછી ઈસુ કોણ છે એનો આપણને થોડો ઘણો ખ્યાલ મળે છે. ઈસુ ખ્રિસ્તીના જન્મદિને નિમિત્તે સમગ્ર ખ્રિસ્તી તેમજ ભારતવાસીઓ, વિશ્વવાસીઓ નાતાલની શુભકામનાઓ સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર તરફથી જય હિન્દ, જય ભારત. ગઈકાલે નાતાલનો પર્વ હતો. વિશ્વભરમાં પ્રેમ અને દુઆની લાગણી સાથે પર્વને મનાવવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીધામમાં પણ ક્રિસમસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ગાંધીધામમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરીજનો રસ્તા પર સાન્તાક્લોઝના વેશભૂષા સાથે ઉજવણી કરી હતી અને નાતાલનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે નાતાલ એ ખ્રિસ્તીઓનો જ પર્વ નથી, પરંતુ આખું વિશ્વ નાતાલની ઉજવણી કરે છે અને ભગવાન ઈસુ એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. તેમજ અહીં લોકોએ કેક કાપી તેમજ ઘરમાં લાઇટ, સ્ટાર, ક્રિસમસ ટ્રી लगाવી નાતાલની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. सर आपका नाम क्या है? मेरा नाम विहांग है. हाँ जी, क्रिसमस बेसिकली ज़्यादातर लोग सेंटा क्लॉज से जानते हैं, जो गलत है. बेसिकली क्रिसमस प्रभु यीशु मसीह का जन्मदिन है और उनका आने का हेतु ये था कि मनुष्य मोक्ष पाए. जैसे एक अगर बात कही जाए कि मैंने अगर कोई गुनाह किया है और वो मैं कोर्ट में पेश किया जाऊँ और अगर मैं दोषी करार दिया जाए और अगर मैं ये कहूँ कि ठीक है मैंने गुनाह किया है पर कल मैंने एक भिखारी को 10 रुपए दिए थे, तो क्या मेरी सजा कम होगी? नहीं हो सकती ना. तो क्या प्रभु ऐसी हमारी सजा कम करेगा? हम पापी है और पाप के कारण मनुष्य और ईश्वर के बीच में जो अंतर है वो हम कितने भी कर ले, हमारी यात्राएं, हमारी धार्मिक कृत्य, हमारे अच्छे कर्म सारे नाकाम है. सिर्फ एक बलिदान चाहिए. तो प्रभु यीशु मसीह जो खुद ईश्वर थे वो मनुष्य बनकर पृथ्वी पर आए और उनके बलिदान के द्वारा ही हमें मोक्ष मिलता है, हमें पापों से माफी मिलती है और यही क्रिसमस का हेतु है, यही क्रिसमस मनाने का आनंद है. ગઈકાલે કચ્છભરમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રભુ ઈસુના જન્મદિવસ નાતાલની ઉજવણી હોંશભેર કરવામાં આવી હતી. ત્યારે ગાંધીધામમાં આંધ્ર સેવા ટ્રસ્ટ દ્વારા પણ ક્રિસમસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામમાં આંધ્ર સેવા ટ્રસ્ટ દ્વારા ગઈકાલે ક્રિસમસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખ્રિસ્તી સમાજના ધર્મગુરુની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેક પણ કાપવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો દ્વારા અને ધર્મગુરુઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી કે માનવ જાતને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો. તેમજ નાતાલ એ શાંતિ અને એકતાનું પ્રતીક છે તેવી પણ સમજણ આપવામાં આવી હતી. તો આ કાર્યક્રમ દરમિયાન ધર્મગુરુઓ, સંસ્થાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. सर आपका नाम क्या है? मेरा नाम एबेस येशुदास है. मैं कच्छ आंध्र सेवा ट्रस्ट का महामंत्री हूँ. हमने इस आयोजन इसीलिए किया क्योंकि गांधीधाम के अंदर, कच्छ के अंदर कई प्रकार के अलग अलग धर्मों के लोग रहते हैं और अलग अलग धर्म का पालन करते हैं और उनमें एक क्रिश्चियन कम्युनिटी भी जो हमारे आंध्रा के लोग हैं, कई लोग यहाँ हैं. तो आज खास गांधीधाम के कई क्रिश्चियन धर्मगुरुओं को हमने बुलाकर हम ये संदेश देना चाहते हैं कि हम सब एक है. क्योंकि जैसा आप जानते हैं कुछ दिनों से भारत देश के अंदर जिस रीति से लोग एक दूसरे के प्रति कड़वाहट की भावना से रह रहे हैं. अगर मैं आपको बताऊं, ये क्रिसमस का त्योहार जो सारा संसार आज मना रहा है, कई लोग सोचते हैं ये क्रिश्चियनों का त्योहार है, सिर्फ क्रिश्चियन लोग ही इसमें आनंद मना सकते हैं. मैं आपको एक बात बताना चाहता हूँ, क्रिसमस क्या है. क्रिसमस का मतलब मसीह के नाम से, जिसको हम बोलते हैं गुजराती में नाताल बोलते हैं. नाताल का मतलब है क्राइस्ट का मतलब छुड़ाने वाला. इसका असली जो मीनिंग है हिंदी में बोलते हैं मसीही. मसीही का मतलब है छुड़ाने वाला. किसको छुड़ाने वाला? मानव जात को उसके पापों से, उसके तकलीफों से, उसके कष्टों से छुड़ाने वाला एक ईश्वर का जन्म हुआ है. हम भारत देश के शांति के लिए खास हम प्रार्थना करना चाहते हैं. इसीलिए गांधीधाम के सारे जितने भी ख्रिस्ती धर्मगुरु हैं आज यहाँ है. हम सब मिलकर भारत में अमन, चैन और भाईचारा स्थापना होने का आज हम प्रार्थना करेंगे और इसी के साथ हम इस आज नए साल की हम शुरुआत करेंगे.
ભચાઉ નજીક નાની ચિરઈ વિસ્તારમાં રહેતા મહેશ નટવરદાન ગઢવીના મકાનમાંથી રૂપિયા 1,15,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ભચાઉ નજીક નાની ચિરઈ વિસ્તારમાં આવેલ રહેણાંકના મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ફરિયાદી મહેશ નટવરદાન ગઢવીએ ગઈકાલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર તેમના મકાનમાં તસ્કરોએ દિવાલ ટપી અંદર ત્રાટક્યા હતા. ત્યારબાદ દરવાજાને ધક્કો મારી ઘરમાં રહેલ પેટીમાંથી રૂપિયા 70,000 રોકડા અને 45,000ના દાગીના સહિત 1,15,000ની ચોરી કરી તસ્કરોએ ખાતર પાડ્યું હતું. તો કચ્છમાં દરરોજ ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે ઠંડીની મોસમનો તસ્કરો પણ પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે. તો આ બાબતે પોલીસે જાગૃત થઈ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવું જોઈએ. સબ ચેનલ પર આવતી ફેમસ કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કિંગ કલાકાર એવા જેઠાલાલે ભચાઉની પ્રથમ વખત મુલાકાત લીધી હતી. તેમજ સરદાર સંદેશ ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગફુર યાત્રા અને અલ્પેશ પ્રજાપતિ સાથે ખાસ વાતચીત કરી અને ફાફડા જલેબી તથા દાબેલીની મજા માણી હતી. સબ ટીવીની લોકપ્રિય શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોમેડી કિંગ કલાકાર જેઠાલાલ ગડા ગુરુવારે કચ્છની મુલાકાતે આવ્યા હતા. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આ ધારાવાહિકના 1550 હપ્તા બાદ પ્રથમ વખત તેમના શ્રેણીમાં દર્શાવાતા વતન ભચાઉની મુલાકાત લીધી હતી. તેમણે ભચાઉની મુલાકાત લીધી ત્યારે ધરતી પર પગ મૂકતા જ કહ્યું હતું કે ભચાઉનો ભાયડો પહેલી વખત ભચાઉ આવ્યો છે. સિરિયલમાં સંખ્યાબંધ વખત ભુજ અને ભચાઉનું નામ લીધું છે, પણ ભચાઉ પ્રથમ વખત આવ્યો છું. દિલીપ જોશીએ લોકકલા, સંગીત અને પહેરવેશથી કચ્છ નોખું પડે છે અને વિકાસ પામી રહેલા વાગડને અજોડ પ્રદેશ પણ ગણાવ્યો હતો. તો સરદાર સંદેશ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિએ બબીતાના એક તરફી આકર્ષણ વિશે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે બબીતા વાસ્તવિક જીવનમાં કંઈ ન વળે, તેમાં દુઃખી થવું જોઈએ નહીં. પોતાના ઘરે રહેલી પત્ની રૂપી દયાને જ સાચવવી જોઈએ. તેમજ તેમણે રિપોર્ટર ગફુર ત્રાયા અને અલ્પેશ પ્રજાપતિ સાથે જલેબી ફાફડા અને દાબેલીની મજા પણ માણી હતી. ગુસ્સો જરા બતાવો ને, દયા ઉપરનો ગુસ્સો જરા ગુસ્સો બતાવો. ભાઈ આજે ગુસ્સો કરવાનો સમય નથી. અરે આજે અહીંયા કોઈ નથી, ના છૂટકે કરવો પડે છે. સમજતા નથી કોઈ વાતમાં તમે. ખાસ તો આજે અમૃતબાગના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા અમે હાજર થયા છીએ. વિરેનભાઈના બાપુજી રાયચંદભાઈનો આ બહુ મોટો પ્રોજેક્ટ છે, ખૂબ સુંદર પ્રોજેક્ટ છે અને એનું આજે ઉદ્ઘાટન છે અને એના માટે આજે આવ્યા છીએ. અને આપ સૌ પણ અહીંયા આવો, પધારો અને આ અમૃતબાગ શું છે એ વિશે આપ જાણો અને આજુબાજુના ગામડાઓમાં પણ સૌને કહો કે આ શું છે. અને જેટલા વધારે લોકો આ જોવા આવશે એટલું સુંદર સારી રીતે આ વાગડનો જે પ્રદેશ છે એ ચારેકોર એની જે સુગંધ છે પ્રસરશે. એ અમૃતબાગ 1.5 એકરમાં આવેલું છે. 10 ભૂંગા છે અમારી પાસે અને લેક છે, આ મેઇન મેડ લેક છે. અને અહીંયા આજે પિતાશ્રીનું સપનું છે જે અમે વર્લ્ડના મેપમાં એક ખારોઈ ગામ આવવું જોઈએ, એના માટે આ બધી રિસોર્ટ અને એના પછી મ્યુઝિયમનું ઓપનિંગ થવાનું છે. તો આજે જે શરૂઆતમાં અમે બહુ જ નાના પાયા રૂપે કહી શકીએ તો રિસોર્ટનું ઓપનિંગ કરી રહ્યા છે. કારણ કે કચ્છ તરફથી ડોલાવીરા અને કાળો ડુંગર ને નારાયણ સરોવર એ બધું તમે કચ્છ બાજુથી જોઈ શકો છો, પણ જે વાગડની તરફથી જોવા જેવું છે એકલ રણ છે અને એકલ રણની બાજુમાં અમૃતબાગ આવેલું છે 15 થી 20 કિલોમીટર. તો આજે અમારું જે હેતુ છે અને મારા બચપનના ખાસ મિત્ર છે દિલીપભાઈ, એમના થકી આજે ઉદ્ઘાટન છે. કિલ્લામાં હમણાં થોડી વારમાં ઉદ્ઘાટન થશે અને અમૃતબાગનું આજે ઓપનિંગ થશે. અને હું કહું છું કે આજના વાગડના બધા જ લોકો જે સ્પેશિયલી લોક નૃત્ય સાથે જોડાયેલા હોય, ગ્રામીણ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય, એ બધા જ આવી અને અમારા સાથે સહભાગી થઈએ. એક બહુ સુંદર એમનું સૂત્ર છે કે વાગડ સૌથી આગળ, એ ખાસ પ્રચલિત કરવા માંગે છે અને એને ધ્યાનમાં રાખીને હવે આજે નાના પાયે હમણાં શરૂઆત થઈ છે અને આગળ જતા ગીત પણ બનાવ્યું છે. અને માળ ઉપર એ ગીત વિશે તમે કંઈક કહી શકો અને રણમાં અરણ્ય જે એક સબ્જેક્ટ છે એ વિશે તમારે કંઈક કહેવું હતું?
એક ગીતની ઝલક આપ જો આપી શકો તો. પરાગભાઈ તમે જ ગાઈને બતાવી દો. કચ્છી માડું કચ્છ જા માડું અમે તો કચ્છી માડું અમે કરીએ તને સલામ અમે તો કચ્છી માડું. તો આ રીતે આ ગીત જે બનાવવામાં આવ્યું છે 6 મિનિટનું ગીત છે, એના પર એક મુંબઈથી સ્પેશિયલ લેઝર શો થવાનો છે અને આ આજે અમૃતબાગનું ઓપનિંગ આજે થશે. થેન્ક યુ. આદિપુર ખાતે અસંગઠિત શ્રમિકોને સહાય વિતરણ માટે શ્રમયોગી કલ્યાણ મેળો યોજાયો હતો, તેમજ કચ્છમાં 20,000 અસંગઠિત શ્રમિકો નોંધાયા છે. વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અસંગઠિત શ્રમિકોને સહાય વિતરણ માટેના પ્રેરક આયોજન અંતર્ગત આદિપુર ખાતે આયોજિત શ્રમયોગી કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ અસંગઠિત શ્રમિકોનો સર્વાંગી વિકાસ અને તેમને સુશાસનની પ્રતીતિ કરાવવી એ જ રાજ્ય સરકારનો પ્રથમ ઉદ્દેશ્ય છે તેવું જણાવતા દીપ પ્રાગટ્ય સાથે કલ્યાણ મેળાનો આરંભ કરાવાયો હતો. આ પ્રસંગે શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સુનિલભાઈ સિંધીએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અસંગઠિત શ્રમિકોની 1 લાખ જેટલી નોંધણી થઈ ચૂકી છે, જ્યારે કચ્છમાં 20,000 અસંગઠિત શ્રમિકોની નોંધણી થઈ છે. ત્યારે આગામી સમયમાં આ ક્ષેત્રમાં સંલગ્ન સૌ શ્રમિક હિતેચ્છુઓ, શ્રમિક ઇજારદારો, શ્રમિક અગ્રણીઓએ આગળ આવી તેમના માટે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો બહોળો લાભ ઉઠાવવા અનુરોધ કરતા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જન્મદિવસે આ ખાસ આયોજન રાજ્ય સરકાર દ્વારા એક પ્રકારનું ઋણ ઉતારતું પ્રેરક આયોજન છે તે ડગલે ને પગલે યાદ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે શિક્ષણ, આરોગ્યની લાખેણી સુવિધાઓ ઉપલબ્ધ છે તેને ધ્યાનમાં રાખી શ્રમિકજનોની જાગૃતિને સમયનો તકાદો ગણાવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિકમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજના સપ્પરમાં પર્વે આવા પ્રેરક આયોજન સાચે જ ગતિશીલતા, સુશાસનની ઝલક પાઠવે છે તે નિર્વિવાદ છે તેવું જણાવતા અસંગઠિતોને સંગઠિત કરવા રાજ્ય સરકારની પહેલને બિરદાવી હતી. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ ઝોનના અહેવાલમાં 2 ડોનના નામ ખોલ્યા હતા, ત્યારે હજુ વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ 2 ડોન ઉપર હજુ પણ એક ડોન આવેલ છે જે સાથે મળીને કાપડ ચોરીનું મસમોટું કૌભાંડ ચલાવી રહ્યો છે. તો ટૂંક સમયમાં સરદાર સંદેશ ન્યૂઝ આ 3જા ડોનનું નામ ખોલશે. ઝોનમાં દરરોજ લાખો કરોડોના કાપડની ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યો છે, ત્યારે અનેક વખત ઝોનની ગાડીઓ પકડાય છે, પરંતુ ખોટા આધારો રજૂ કરી ગાડીઓ છૂટી જાય છે. તો કસ્ટમ અને ઝોનના અમુક અધિકારીઓની મિલીભગતથી આ ધંધો ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યો છે અને 3 કટ, 4 કટ અને ટંગડી કાપડ ઓપીમાં એક્સપોર્ટ કરી શકાય છતાં પણ અહીં ઇન્ડિયન માર્કેટમાં આ માલ કોની રહેમ નજર હેઠળ વેચાઈ રહ્યો છે અને કોણ કરી રહ્યો છે ચોરી તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. તેમજ જો કોઈ ગાડી પોલીસ દ્વારા પકડવામાં આવે તો બિલ ઓફ એન્ટ્રીમાં વેસ્ટ કાપડ બતાવી ગાડી છોડાવી લેવાય છે. તો કસ્ટમ કહે છે કે ગાડી લીગલી છે, તો ખરેખર ચોરીનો માલ ન હોય તો કસ્ટમે મીડિયા સમક્ષ ખુલાસો કરી GR બહાર પાડવું જોઈએ. તો કસ્ટમ કેમ GR બહાર નથી પાડતું? શું ખરેખર ચોરીનો માલ બહાર વેચવામાં આવી રહ્યો છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે અને દરરોજ લાખો કરોડોની ચોરીઓ થાય છે. ગઈકાલે પણ ડોન મોટી ડીલ કરી ચોરીનો માલ બહાર મોકલ્યો, છતાં કસ્ટમના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તેના પાછળનું કારણ શું? તેમજ જે કાપડ ઇમ્પોર્ટ થાય છે તે DTAમાં જિંદી કાપડ અને વાઇપર કાપડની જ મંજૂરી છતાં પણ અહીં ઇન્ડિયન માર્કેટમાં ફૂલ સ્વિંગમાં નવા કપડાઓ વેચવામાં આવી રહ્યા છે. તેમજ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નિયમ મુજબ રિફ્રેશ અને રીપેકિંગ કરી પાછો ગરીબ દેશોમાં જ આ માલ મોકલવાનો હોય છે. પરંતુ ભારત દેશમાં આ માલની બોલબાલા વધુ હોતા અને વધુ રકમ હોતા સમગ્ર કૌભાંડ ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યું છે. તેમજ આ ડોન ઝોનમાં આવેલ બીજી અનેક કંપનીઓના માલિકોને પણ હેરાન પરેશાન કરતો હોય છે. તે કહે છે કે હું તમારી ગાડીઓ પકડાવી દઈશ, પરંતુ આ ડોનનું કોઈ કંઈ બગાડી શકતું નથી, કારણ કે આ ડોનની પહોંચ ઉપર સુધી છે અને મોટી લાગવાગ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝોનનું ઉદ્ઘાટન દુનિયામાં નામના ધરાવતા લાલ બહાદુર
શાસ્ત્રીના હસ્તે થયું હતું અને ઝોનની શરૂઆત એટલા માટે થઈ કે અહીં કંપનીઓની ફ્રી ડ્યુટી માલ રાખવા માટે મળી શકે, પરંતુ તેનો ગેરઉપયોગ જ થયો છે અને ડોન જેવા અસામાજિક તત્વોએ અહીં અડ્ડો જમાવી લીધો અને લુખી દાદાગીરી શરૂ કરી અને ચોરીનો ધંધો શરૂ કરી દીધો છે. તો આ ત્રણેય ડોનની સીબીઆઈ તપાસ હાથ ધરે તો કંઈક ચોરીઓના રાજ ખુલે તેમ છે. મોટા માથાઓના પણ આમાં નામ ખુલે તેમ છે. તો ટૂંક સમયમાં ડોન નંબર 001નું પણ નામ ખુલવામાં આવશે અને સમગ્ર ચોરી કંપનીઓના ભાંડાફોડ થશે. તો જોતા રહો સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ. ભુજમાંથી એસઓજીએ 75,000ના ભંગાર સાથે એક શખ્સની અટકાયત કરી છે. રતનાલના રામજી ખીમજી કોડી નામના આ શખ્સ પાસે આધાર પુરાવા ન હોવાના કારણે એસઓજીએ આ શખ્સની ધરપકડ કરી છે. ભુજના જથ્થાબંધ બજાર પાસે એસઓજીએ એક બોલેરોમાંથી એલ્યુમિનિયમ અને પિત્તળનો 75,000ના ભંગાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જથ્થાબંધ માર્કેટ પાસે બોલેરોને રોકી વાહનની તલાશી લેતા તેમાંથી ભંગાર નીકળ્યું હતું. આ અંગે આધાર પુરાવા માંગતા ડ્રાઈવરે પુરાવા રજૂ ન કરતા પોલીસે ધરપકડ કરી છે. આ ગાડીમાંથી 300 કિલો એલ્યુમિનિયમ અને 300 કિલો પિત્તળ એમ કુલ 75,000નો માલ કબજે કર્યું છે. ભચાઉ હાઈવે પેટ્રોલ પંપ પાસે ઉભેલી એક કારમાં પાછળથી આવી રહેલી એક બાઇક ટકરાઈ હતી. બાઇક પર સવાર 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેસેલા યુવાનને સારવાર માટે 108 દ્વારા ભુજ ખસેડવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બંને પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બંને મૃતકોમાં એક યુવાન હિન્દુ જ્યારે બીજો યુવાન મુસ્લિમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.